નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીરુના પાકમાં ચરમી વિશે, જેને આપણે કાળીઓ અથવા કાળી ચરમીના નામે ઓળખીએ છીએ. તો એનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું જોઈએ અને એના નિયંત્રણ માટે આપણે કઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ જે ચરમી છે, કાળીઓ છે, એ શેના કારણે ફેલાતો હોય છે અને એના લક્ષણો કેવા હોય છે. તો પહેલી વાત કરીએ તો આ રોગ જે છે એ અલ્ટરનારિયા ફૂગથી થતો રોગ છે અને જો ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ રોગનો ફેલાવો વધારે થતો હોય છે. અને ખેડૂત મિત્રો, જ્યારે આપણે જીરુનું વાવેતર બહુ નજીક કરેલું હોય ત્યારે પણ આ રોગનો ફેલાવો થતો હોય છે, કારણ કે એમાં હવાની અવરજવર ઓછી રહી છે. એટલા માટે આપણે હંમેશા લાઇનથી જ વાવેતર કરવું જોઈએ. અને જ્યારે ધુમ્મસ અને ઝાકળવાળું વાતાવરણ હોય ત્યારે આ પ્રશ્ન તમને વધારે જોવા મળતો હોય છે અથવા ચરમી વધારે ફેલાતી હોય છે. હવે ખેડૂત મિત્રો, કાળિયાના લક્ષણોની વાત કરીએ તો જે શરૂઆતમાં પાનમાં કથ્થઈ રંગના ધબ્બા પડી જતા હોય છે અને ડાળીમાં પણ બદામી ભૂખરા રંગના ધબ્બા પડી જાય છે. અને જો છોડ ફૂલ અવસ્થાએ હોય અથવા દાણા ભરાવાની અવસ્થાએ હોય તો દાણા ચીમડાયેલા, હલકા અને કાળા પડી જતા હોય છે અને છોડ સુકાઈ જાય છે. આનો ફેલાવો વધારે થતો હોવાથી ખેડૂત મિત્રો આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ખેડૂત મિત્રો, હવે વાત કરીએ કે આને કાળિયાને રોકવા માટે આપણે કઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી આપણને ખૂબ સારું નિયંત્રણ જોવા મળે. તો એમાં આપણે પહેલી દવાની વાત કરીએ તો એ છે ઇન્ડોફિલ કંપનીનું M45, જે આપણે ઘણા ખેડૂત મિત્રો પહેલેથી જીરામાં આનો છંટકાવ કરતા જ હોય છે. તો આમાં છે મેન્કોજેબ 75%, તો એનો તમે 70થી 80 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. આનું તમે આગોતરો છંટકાવ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, બીજી દવાની વાત કરીએ તો એ છે આપણે કોર્ટેવા કંપનીનું ગેલિલિયો, જેમાં છે પિકોક્સિસ્ટ્રોબિન 22.52%, જેનો તમે 12થી 18 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો, જે પણ તમને કાળિયા અથવા ચરમી સામે ખૂબ જ સારા પરિણામ આપશે. ખેડૂત મિત્રો, હવે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે બાયર કંપનીનું નેટિવો, જેમાં છે ટેબ્યુકોનાઝોલ ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન, જેનો પણ તમે 10થી 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. આ દવા પણ તમને ચરમી સામે ખૂબ જ સારું પરિણામ આપશે. હવે વાત કરીએ ચોથી દવાની તો એ છે BASF કંપનીનું પ્રાયોક્ઝલ, જેમાં છે ફ્લુક્ઝાપાયરોક્ઝેડ અને પાયરાક્લોસ્ટ્રોબિન, જેનું તમે 12થી 15 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો. અથવા BASF કંપનીનું બીજું ફૂગનાશક કેબ્રિયોટોપનો પણ છંટકાવ કરી શકો છો, જેમાં છે મેટિરમ અને પાયરાક્લોસ્ટ્રોબિન. ખેડૂત મિત્રો, આ બધી દવાના તમને જીરામાં ચરમી અને કાળિયા સામે ખૂબ જ સારા પરિણામ જોવા મળશે. ધન્યવાદ ખેડૂત મિત્રો. આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.